હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, તમે 10માની ગણિત વિષયની એક્ઝામમાં ફેલ થયા હોય તો વાઘેલા સ્ટડીઝમાં તમને સંપૂર્ણ રિવિઝન થાય, પાસ થઈ જાઓ એવી તૈયારી કરાવવામાં આવે છે. હવે અત્યાર સુધીમાં મેં તમને ઘણા વિડીયો આપી દીધા છે. હવે આજે એવું તે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે સમાંતર શ્રેણી. તેના અગત્યના દાખલા કરાવવાના છે, અગત્યના સૂત્રો કરાવવાના છે. આ ચેપ્ટર કરી નાખશો તો તમે 13 માર્ક લઈ શકશો. 13 માર્ક એટલે તમે અડધા પાસ થઈ જાઓ, કેમ કે તમારે 80 માર્કના પેપરમાંથી 26 માર્ક લાવવાના છે. 26એ પાસ થવાનું છે તમારે, બરાબર? તો આ 26માંથી અડધા ગુણ આ 13મા ચેપ્ટર 13 માર્ક આ સમાંતર શ્રેણીના છે. તો જોઈને સૂત્ર તમને સમજાવું. અને વાઘેલા સ્ટડી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું રાખો, શેર કરવાનું રાખો, અને આ વિડીયો બને એટલા તમે વારંવાર જુઓ એટલે તમારા મગજમાં બેસી જાય ને તમે આ પરીક્ષા ખૂબ જ આસાનીથી પાસ કરી શકો વાઘેલા સ્ટડી ચેનલના સથવારે. તો જુઓ, ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. હવે આમાં મુખ્ય 3 સૂત્ર જ છે. આ એટલું ઇઝી ચેપ્ટર છે કે ખાલી 3 સૂત્ર છે. એ 3 સૂત્ર ઉપર જ તે આખું ચેપ્ટર રચાયેલું છે. જો પહેલું સૂત્ર આ ગણી શકાય કે તફાવત કેમ શોધવો. તફાવતને ડી કહેવાય, બરાબર? હવે સૂત્ર છે a2 - a1. હવે a2 એટલે શું? તો કે a2 એટલે કે બીજું પદ, a1 એટલે પ્રથમ પદ. જો ઉદાહરણ 5, 8, 11, 14 આ શ્રેણી છે. હવે એનો આપણે તફાવત શોધવો છે. આ MCQમાં આવશે, ખાસ ધ્યાન આપજો. તો તફાવત ડી a2. જો a1 એટલે કે 5, a2 એટલે 8, તો a2 એટલે કે 8 માઇનસ a1 એટલે કે 5. 8માંથી 5 જાય તો 3. કેટલું ઇઝી છે. હવે બીજું સૂત્ર, પદ શોધવા માટેનું સૂત્ર. હવે પદ શોધવા માટેનું આ એક સૂત્ર છે, an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ડી. આ પદ શોધવાનું સૂત્ર છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. જો ઉદાહરણ 5, 7, 9 નું 30મું પદ શોધો. હવે પ્રથમ પદ એટલે કે a, તો a બરાબર 5. પછી તફાવત ડી એટલે કે a2 માઇનસ a1, a2 7, a1 5. 7 માઇનસ 5 બરાબર 7માંથી 5 જાય તો 2. અને n કેટલામું પદ શોધવાનું છે? 30મું. તો n બરાબર 30. હવે સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. હવે nની જગ્યાએ 30 આપેલા છે, તો a 30, a એટલે કે 5 પ્લસ n માઇનસ 1 nની જગ્યાએ 30 માઇનસ 1 અને ડીમાં 2. તો 5 ના 5 પ્લસ 30માંથી 1 જાય તો 29 ને 2. 29 ગુણ્યા 2, 29 દુ 58, 58 વત્તા 5, 58 ને 5 63. સાવ સહેલું છે. આના માર્ક કોઈ પણ વિદ્યાર્થી લઈ શકે એટલું આ ઇઝી ચેપ્ટર છે. હવે એક બીજું અગત્યનું સૂત્ર આ ચેપ્ટર માટે, પદાવલીના સરવાળા શોધવા માટે. સૂત્ર છે SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ડી. આ ઉદાહરણ 10, 14, 18 ના 20 પદનો સરવાળો કરો. તો a બરાબર 10 પ્રથમ પદ, ડી તફાવત એટલે કે a2 માઇનસ a1, a2 14, a1 10, 14 માઇનસ 10 બરાબર 4. હવે સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ડી. તો nની કિંમત છે 20, s 20 બરાબર 20/2. પછી આ 2, એની કિંમત 10, પ્રથમ પદ 10 છે તે, પ્લસ n એટલે કે 20, 20 માઇનસ 1 ડીમાં 4. 20 ને 2 વડે ભાંગો તો 10 આવશે. 10 દુ 20, 20માંથી 1 જાય તો 19 ને અહીંયા 4. 10 ના 10, 20 ના 20 પ્લસ 19 ચોકું 76, 20 વત્તા 76, 76, 96, 96 ગુણ્યા 10 એટલે કે 960. તો આ રીતે પદાવલીના સરવાળા તમે શોધી શકો. તમારે ખાલી રીત યાદ રાખવાની છે.
પદ શોધવાનું કહી તો આ સૂત્ર લેવાનું છે, અને સરવાળા શોધવાના કહી તો આ સૂત્ર લેવાનું છે. બરાબર, આટલી રીત યાદ રાખજો એટલે તમારા પૂરા માર્ક આવશે. હવે આ જ ચેપ્ટરના થોડાક વધારે અગત્યના હું દાખલા તમને ગણાવીને સમજાવું છું, તો ધ્યાન આપજો ખાસ. જો બીજા અગત્યના દાખલા આ ચેપ્ટરના આપણે ગણીએ. જુઓ, જો મોસ્ટ ટાઈમ બી દાખલા સમજાવું તમને અને ગણાવું. તો દાખલો છે મોસ્ટ ટાઈમ બી કે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે. હવે શું શોધવાનું હોય આમાં, ખાસ તમારે એ નક્કી કરવું પડે કે આમાં શું શોધવાનું આવ્યું છે. હવે જ્યારે કેટલી સંખ્યા, કેટલા અંક, એવું બધું કંઈક આવે ને, બરાબર, ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે આમાં n શોધવાનો હોય. બરાબર, કેટલી સંખ્યા એવું લખેલું આવે એટલે n શોધવાનો હોય. હવે શું કીધું છે રકમમાં, જો 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય, તો અહીંયા જો આપણે લખીએ 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. જો આન્સર 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ. બે અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ. હવે 2 અંકની સંખ્યા, હવે અંકની સંખ્યા એટલે શું તમે સમજો. જો 1, 2, 3 આ બધું લખીએ ને તો એ એક એક અંક કહેવાય. 9 સુધી એક એક અંક આવે. 10 લખવાના કઈ રીતે છે, તો એકડો અને મીંડું એટલે 2 અંક થઈ ગયા. પછી 11 લખવાય તો એકડો એકડો, 2 એકડા 11 થયા. તો 2 અંકની સંખ્યા 10 થી શરૂ થાય, પણ 10 ને 3 વડે ભાંગી શકતા નથી, કેમ કે 3ના ઘડિયામાં 10 ન આવે. પછી 2 અંકની સંખ્યા 10 પછી કઈ આવે, 11 આવે. 11 ને પણ આપણે ન ભાંગી શકીએ. પછી 12 આવે. 12 3ના ઘડિયામાં આવે, કઈ રીતે, 3 ચોક 12. તો 2 અંકની 3 વડે ભાંગી શકાય એવી સંખ્યા 12 થી શરૂ થાય. તો જો પેલા 12 આવશે, પછી 3 અંક 3 વડે ભંગાવી જોઈએ તો 12 પછી 15 આવશે, 15 પછી 18 આવશે. છેલ્લે કઈ સંખ્યા આવશે, જુઓ. હવે 2 અંકની સંખ્યા 99 સુધી આવે. બરાબર, 2 9 99. 99 પછી 100 લખીએ ને તો 3 અંક થઈ જાય. 100 લખીએ તો, કેમ કે એકડો અને 2 મીંડા, 100 એટલે 3 અંક થઈ ગયા. આપણી શરત 2 અંકની સંખ્યાની જ છે, તો 2 અંકની સંખ્યા 99 સુધી છે. હવે 99 ને 3 વડે ભાંગાય કે નહીં, હા. 33 તેરી 99, એટલે આપણી છેલ્લી સંખ્યા 99 કહેવાય. 2 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાઓ 12 થી 99 સુધીની થઈ. તો અહીં આપણે બધું લખીએ કે આ એ, જો એ બરાબર, ધ્યાન આપો, પ્રથમ પદને એ કહેવાય. જો એ બરાબર 12 પ્રથમ પદ. પછી તફાવત ડી. ડી એટલે કે A2 માઇનસ A1. A2 એટલે કે 15 માઇનસ A1 એટલે કે 12. તો 15 માઇનસ 12. 15 માંથી 12 જાય ને તો 3. તો એ આવી ગયો પ્રથમ પદ, ડી 3 આવી ગયો, અને આ અંતિમ પદ કહેવાય 99. અંતિમ પદને કહેવાય છે AN 99. અને શોધવાનું શું છે, તો કે n કેટલા પદ છે, n બરાબર આ શોધવાનું છે. તો હવે સૂત્ર આપણે મૂકીએ. જો સૂત્ર, જો an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. હવે an માં લેવાના છે 99. જો 99 બરાબર, પછી પ્રથમ પદ એમાં લેવાના છે 12 પ્લસ n તો શોધવાનો છે,
તો એન એમનું રાખશું. અને ડી એટલે કે 3. હવે આ 12 છે ને પ્લસ છે, એને આમ ફેરવે એટલે માઇનસ થાય. તો 99 - 12 બરાબર n - 1 3. આમ થયું. હવે 99 માંથી 12 બાદ કરવાના. બરાબર. તો 99 માંથી 12 બાદ કરીએ તો વધશે, જો 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 1 તો 8, 87. હવે n-1 ની સાથે 3 ગુણાકારમાં હતા, એ સામે જાય તો 87 ના છેદમાં વહી આવશે 3. તો બરાબર આટલા વધશે n-1. 87 ભાગ્યા 3 કરવાના. બરાબર. તો 87 ને 3 વડે ભાંગો તો જો 3 દુ 6, 2 વધે 27 થાય, 3 9 27. તો અહીંયા 29 આવશે. 29 તેરી 87. 29 બરાબર n-1. -1 આમ ફરે એટલે પ્લસ થાય. તો જો n બરાબર 29 વત્તા 1, તેથી n બરાબર 29 ને 1 30. તો n ની કિંમત 30 આવી. આ રીતે. બરાબર. સાવ સહેલો છે, પણ મોસ્ટ ટાઈમ બી આ દાખલો છે, ખાસ કરજો. હવે આવો જ બીજો મોસ્ટ ટાઈમ બી દાખલો તમને કરાવું બીજો. તો શું લખેલો છે? આ પણ ખૂબ શક્યતા છે, આવે જ છે. સમાંતર શ્રેણી 10, 7, 4 તે અંતિમ પદ -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. છેલ્લેથી 11મું પદ શોધવાનું કીધું છે આપણને, શરૂઆતથી નહીં. પદ એટલે કે n આપેલો છે, n બરાબર 11મું પદ, પણ છેલ્લેથી ગોતવાનો છે. તો કઈ રીતે ગોતાય? જો અહીંયા સમજાવું તમને, ધ્યાન આપો. હવે આ પ્રથમ પદ છે અહીંયા, અને આ બીજું પદ છે. તો સૌથી પહેલા આમાં તફાવત શોધવાનો છે આપણે. જો છેલ્લેથી જ્યારે પદ ગોતવાનું કહે ને, સૌથી પહેલા તમારે તફાવત શોધી લેવાનો. તફાવત d બરાબર a2 - a1 બરાબર a2 એટલે કે 7 માઇનસ a1 એટલે કે 10. 10 માંથી 7 જાય તો 3 -3, કેમ કે મોટા 10 છે, 10 ની કિંમત માઇનસ છે, તો -3. આ ડી ની કિંમત આવી -3. હવે આપણને છેલ્લેથી પદ ગોતવાનું કીધું છે. જ્યારે છેલ્લેથી ગઈ ને ત્યારે બધું ઉલટું કરી નાખવાનું. જો અહીં છેલ્લું પદ બરાબર -62 આપેલું છે. આ છેલ્લું પદ જે છે ને એને પહેલું પદ બનાવી દેવાનું. જ્યારે છેલ્લેથી 11મું પદ શોધો એવું કે ને, છેલ્લેથી 10મું પદ ગોતો, છેલ્લેથી એટલામું પદ ગોતો, ત્યારે તમારે ખાસ છેલ્લા પદને પ્રથમ પદ બનાવી દેવાનું. તેથી પ્રથમ પદ, હવે આ પ્રથમ પદ બની જશે a બરાબર -62. આ પ્રથમ પદ. બરાબર. તો હવે એ પ્રથમ પદ થાય તો બીજા ક્યાં ક્યાં ચેન્જ આવે એ તમને સમજાવું. પ્રથમ પદ જડે પછી આપણે ડી ની જરૂર પડે. ડી. હવે છેલ્લે બધા પદ તો આપણી પાસે નથી, તો ડી શરૂઆતથી ગોત્યો હતો ને આપણે. જો ડી આવ્યો તો -3, તો એનું વિરોધી કરી નાખવાનું, કેમ કે આપણે પદ જ ઉલટાવીએ છીએ. તો -3 ના વિરોધી કરો તો +3 ડી ગણાય. અને n તો નક્કી જ છે, n 11મો, એટલે કે n બરાબર 11. બરાબર. એ આવી ગયો, ડી આવી ગયો અને n આવી ગયો. તો હવે આપણે કિંમત મૂકીએ. સૂત્ર જો an બરાબર a પ્લસ n-1 ડી. આ સૂત્ર. હવે બધી એમાં કિંમતો લઈએ. તો 11મું પદ શોધવાનું છે, એટલે કે a11 શોધવાનું છે.
એની જગ્યાએ 11. હવે એ પ્રથમ પદ જુઓ, પ્રથમ પદ છે -62 પ્લસ હવે n તો આપેલું છે 11 -1 અને d ની કિંમત છે 3 -62 પ્લસ 11 માંથી 1 જાય તો 10 3 -62 10 તેરી 30. હવે 62 માઇનસ છે, 30 પ્લસ છે, બંનેની બાદબાકી કરીએ તો 11મું પદ એ 11 બરાબર 62 માંથી 30 જાય તો 32 આવશે, મોટા 62 છે તો -32. આ એનો જવાબ. આ રીતે મોસ્ટ ટાઈમ બી આ દાખલા છે, તમે ખાસ તૈયારી કરી લેજો. થેન્ક યુ વેરી મચ.